મેં ગઈકાલે પણ એક પોસ્ટ મૂકી હતી કે દારૂ ખુલ્લેઆમ લીંબાસી અને ભલાડા વેચાઈ રહ્યું છે. પોલીસને હું આજે વારુકા ચોકડી ઊભી છે, આ પોલીસ મારી જોડે છે. હું એમને એ જ કહેવા માંગુ છું કે તમે એક્ટિવા વાળા ખેતરમાં આજુબાજુ જતા હોય એમને કઈ રીતે શું કરો હેરાન કરો છો? બેન, લીંબાસી બસ સ્ટેન્ડ ચોકડી ઉપર દારૂ વેચતા મોટી ઘરની ગાડીને નંબર પ્લેટ નહીં, એની અંદર દારૂ મૂકી રાખે. એક્ટિવાઓથી હોમ ડિલિવરી થાય, એક્ટિવાના નંબર પ્લેટ નહીં. આ પોલીસને એ નહીં દેખાતું, આ લીંબાસીની પોલીસ છે. એટલે આમને અત્યારે પૈસા ઉઘરાવવામાં રસ છે. એટલે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સાંઘવીને પણ હું કહેવા માંગુ છું, અને ખેડા જિલ્લાના એસપી, તમારા જે આ પોલીસ કોન્સ્ટેબલ મૂકેલા છે એમને કહો કે તમારે કેટલા હપ્તા ઉઘરાવવાના હોય છે મહિને, એમને તમે પૂછો. આ લીંબાસીની માતર વિધાનસભાના આવતા ગામડાઓમાં રોજ કોઈને કોઈ રીતે હેરાન કરે છે, તો તાત્કાલિક એમના ઉપર પગલાં લેવામાં આવે. આજ રોજ હું ગઈકાલથી પણ ફેસબુક લાઈવના માધ્યમથી બોલ્યો છું. લીંબાસીની અંદર ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે. પોસ્ટ પણ મેં મૂકી હતી. આજે પણ એ ફેસબુક લાઈવ થયો, મીડિયાની અંદર આવ્યું, તો પણ આ બુટલેગરને કોઈ જાતની બીક નથી. અને ખુલ્લેઆમ હજુ પણ આ સ્થળ ઉપર દારૂનું વેચાણ ચાલુ છે. એટલે આજે હું અત્યારે ફેસબુક લાઈવ થયો છું. આપ જોઈ શકો છો કે આટલી દારૂની બોટલો છે, આટલી બિયર છે, બિયર ઠંડી કરીને આપે છે. એ કોના આકાના કારણે આટલું બધું સ્ટેન્ડ ચલવે, આટલી બધી જાહેરાત થઈ, મીડિયાની અંદર આવ્યું કે આ ખોટું થઈ રહ્યું છે, તો પણ આ સ્થળ ઉપર મીડિયાના મારા ફોનથી પોલીસ કોન્સ્ટેબલ 3 પણ જણ હાજર થઈ રહ્યા છે. એ એમની જોડે પણ વાત કરીએ. આવો, શું નામ છે તમારું? મહેશભાઈ. કઈથી? લીંબાસી પોલીસ સ્ટેશન. તમારું નામ બોલો. લીંબાસી પોલીસ સ્ટેશન. તમારું? આ જોઈ લો, નંગ ગણી લો, આ કેટલા છે. આ કોના ઈશારે આજ હવાર કાલથી વાત કરીએ તો પણ સ્ટેન્ડ ચાલુ, એટલે બહુ મોટી વાત કહેવાય. પોલીસના શરમજનક કહેવાય કે તમે ગાડીઓ લઈને ફરો છો ને આ દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે અહીંયા આગળ લીંબાસી. ગાડી બોલાવરાવો તમારી અહીંયા આગળ. મારો કોને ને